ઠગ પિતા પુત્રનું વધુ એક કારસ્તાન સામે આવી રહ્યું છે। કેનેડામાં વર્ક પરમિટના નામે પિતા પુત્રએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। વર્ક પરમિટના નામે 4,20,000 અને પોલેન્ડમાં નોકરી માટે પડાવ્યા 3 લાખ રૂપિયા। વડોદરાના ફતેગંજ પોલીસ મથકે 2 ફરિયાદ નોંધાઈ છે। ઠગ પિતા પુત્ર સામે અત્યાર સુધી 9 જેટલી ફરિયાદ નોંધાયેલી છે। હજુ પણ ફરિયાદની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે। અગાઉના ગુના હેઠળ ઠગ પિતા પુત્ર જેલમાં કેદ। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે સાઈ કન્સલ્ટન્સીના ઠગ પિતા પુત્રનું વધુ એક કારસ્તાન આવ્યું છે। શું હતો સમગ્ર મામલો? કેવી રીતે લોકોને છેતરતા હતા? હિરલ, સાઈ કન્સલ્ટન્સીના ઠગ પિતા પુત્ર સામે ફરિયાદોનો સિલસિલો યથાવત છે। વિદેશ મોકલવાના નામે પિતા અને પુત્ર લોકો સાથે ઠગાઈ કરતા હતા। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વધુ 2 ફરિયાદ નોંધાઈ છે। કેનેડામાં વર્ક પરમિટ માટે 4.20 અને પોલેન્ડમાં નોકરી માટે 3 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। પિતા પુત્ર સામે અત્યાર સુધીમાં 9 જેટલી ફરિયાદો નોંધાઈ છે। હજુ પણ ફરિયાદની સંખ્યા વધે તેવી શક્યતા છે। હાલ પિતા પુત્ર અગાઉથી જ જેલમાં છે। અગાઉની ફરિયાદોના આધારે અને વધારે ફરિયાદો છે નોંધાઈ રહી છે। જી બિલકુલ માનુ, તમામ માહિતી બદલ આપનો આભાર।